નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમે અનુસ્નાતક કક્ષાએ એમએ, એમકોમ, એમએસસી, એમએડ, એમપીઈએડ, એલએલબી, બીએડ, બીપીઈએડ, એલએલબી, પીજી ડિપ્લોમા, પીજીડી ક્લિનિકલ વગેરે જેવા સ્નાતક પછીના કોર્સની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. એડમિશનની છેલ્લામાં છેલ્લી તક છે એ ગુજરાત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ અનુસ્નાતક એડમિશન માટે જે લંબાવેલો રાઉન્ડ જાહેર કરવામાં આવેલો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા શેડ્યુલ 2026-27 ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ બીએસબીસી રાઉન્ડ. સ્નાતક પછીના અન્ય પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં. એમએ થઈ ગયું, એમકોમ થઈ ગયું, એમએસસી, એમએડ, એમપીઈએડ, એલએલએમ, એમએલઆઈએસસી, બીએડ, બીપીએડ, એલએલબી, પીજી ડિપ્લોમા અને પીજીડી ક્લિનિક વગેરે જેવા તમામ કોર્સની અંદર એડમિશન મેળવવા માટે તમારે આ સ્ટેપ છે એ ફોલો કરવાના રહેશે. તો એની અંદર તમે જોઈ શકો છો 30 તારીખ એટલે કે આજથી જે છે એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. 30/7/2026 સવારે 11 કલાકથી 10/8/2026 રાતે 12 વાગ્યા સુધી. આ 12 દિવસ દરમિયાન તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન ફી ભરવાની છે. પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયના પ્રેફરન્સ, અગ્રતાક્રમ પસંદ કરવા, ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો 30 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 10/8/2026 રહેશે. આના પછી કોઈ પણ સંજોગોમાં જે છે એ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં નહીં આવે. તો આ 10/8/2026 પહેલા તમારે ચોક્કસથી ફોર્મ ભરી અને સબમિટ કરી દેવાનું રહેશે. અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ, તો એના માટે 30/7/2026 થી 10/8/2026 જે વિદ્યાર્થીઓએ અગાઉના રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કરાવી અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરવી હોય કે તેમણે આપણે પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. જો તમે અગાઉના રાઉન્ડની અંદર કોઈ પણ યુનિવર્સિટી પ્રોગ્રામની અંદર પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો છે તો તમારે એ પ્રેફરન્સ જે છે એ અરજી પહેલા કેન્સલ કરાવવાની રહેશે. એના પછી તમે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ એ કરી શકશો. અગાઉના પ્રવેશ રાઉન્ડમાં કોઈ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવેલો હોય તો પોર્ટલ પર લોગિન કરી તમે તમારી અરજી અને પ્રેફરન્સ એ ચેન્જ કરી શકો છો. જેટલી વાર તમે જે છે એ ફોર્મ અનલોક કરી અને ફોર્મની અંદર સુધારો વધારો કરો છો એના પછી દરેક વખત તમારે જે છે એ ફોર્મ ફાઇનલ સબમિટ કરવું જરૂરી છે. જો તમે ફોર્મ ફાઇનલ સબમિટ કરશો નહીં તો તમારા આ સુધારા ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તમારું ફોર્મ છે એ પણ પ્રવેશ માટે ધ્યાને લેવામાં આવશે નહીં. પ્રવેશ માટે પ્રવેશ કન્ફર્મેશન અને ઓફર તમે જોઈ શકો છો 30/7/2026 બપોરે 12 કલાકથી 14/8/2026 યુનિવર્સિટી કોલેજના કામકાજના સમય દરમિયાન. યુનિવર્સિટી કોલેજો જે વિદ્યાર્થીઓ ક્યાંય પ્રવેશ નહીં કરાવેલો અથવા નવી અરજી સબમિટ કરી હોય કે પ્રવેશ કેન્સલ કરી અને અરજી કરેલો હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું સતત મેરિટ તૈયાર કરી ચકાસી વિદ્યાર્થીઓને તેમના પ્રેફરન્સ તથા સંલગ્ન યુનિવર્સિટી કોલેજના પ્રવેશ નિયમો મુજબ પ્રવેશ ઓફર કરશે. ઓફર બાદ જે છે એ વિદ્યાર્થીઓને લોગિન કરી ડેશબોર્ડ પર જે છે એ ચકાસી જે એમને ગમતી કોલેજ દ્વારા ઓફર મળી હોય તો એમને જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજનો સંપર્ક કરી કોલેજ ખાતે જઈ એડમિશન મેળવી લેવાનું રહેશે. આ પ્રમાણેની તમારી કામગીરી રહેશે. જીકાસ પોર્ટલ પર લોગિન કરો, ઓફર ચકાસો, ઓફર તમને જો પસંદ પડી હોય તો જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરો, કન્ફર્મ કરી અને ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખાતે કોલેજ ખાતે જઈ અને ઓટીપી આપી જે છે એ એડમિશન કન્ફર્મ કરવાનો રહેશે. તો 30 તારીખથી 14 તારીખ સુધી તમારે જે છે એ કોલેજની ઓફર ચકાસી અને એડમિશન છે એ કન્ફર્મ કરવાનો રહેશે. અહીંયા કેટલાક નિયમો વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. મેરિટ યાદી તૈયાર કરવાની અને જાળવવાની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી કોલેજની રહેશે. કટ ઓફ માર્ક્સ એ પ્રમાણે તમને જે છે એ એડમિશન મળવાપાત્ર રહેશે. પછી સામાન્ય સૂચના આપવામાં આવી છે ફોર્મ કઈ રીતે ભરવું એ અંગે તમામ. એના પછી જે છે એ જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 300 રૂપિયા, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ 150 રૂપિયા જે છે એ રજીસ્ટ્રેશન ફી જીકાસ પોર્ટલની છે એ તમને ક્યારે પણ પાછી મળશે નહીં. ઓફર મળી છે અને રિપોર્ટિંગ કરવાનું ચૂકી ગયા છો તો તમારે જે તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે તો એ તમને જે છે એ ઇન્ફોર્મેશન આપી દેશે. ઓફર લેટરમાં આપેલ રિપોર્ટિંગ તારીખ ચૂકી ગયા છો તો તમારે જે છે એ દર 6 કલાકે ઓફર જે છે એ અપડેટ થતી હોય છે તો તમારે યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરી નિર્ણય લેવાનો રહેશે. આ પછી તમામ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. જે ઇન્ફોર્મેશન અહીં આપેલી છે આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમારે ત્યાં જઈ ખાસ આ પીડીએફ છે એકવાર વાંચી લેવાની છે. અને જો તમારું એડમિશન હજુ સુધી બાકી હોય તો આપણી ચેનલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો મૂકેલો છે. બીજી તમામ જે છે એ એડમિશનની માહિતી મૂકેલી છે તમે એ વિડીયો પણ જઈને જોઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.